ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ. અત્યારે સવારના 9 વાગ્યા છે. હવે ઘરનું બધું કામ થઈ ગયું છે. તો આજે થોડું પવન જેવું છે, ઠંડી જેવું, તો ગરમ પાણી મૂકી દઈએ. અગાસીમાં ચૂલો રાખ્યો છે ત્યાં, તો ચાલો પાણી ગરમ કરી લઈએ. કાલે પાણી ગરમ કર્યું હોય એટલે એનું બધું રાખ ને નીકળેલું છે, તો પહેલાં એ સાફ કરી નાખું, પછી નવું પાણી ગરમ મૂકવા માટે જગ્યા થઈ જાય. ચૂલો સળગાવી લીધો મેં. આજે પવન બહુ છે એટલે એકદમ સ્થિર રહેતો નથી. ફટાફટ પાણી ગરમ મૂકી દઈ, નહીં તો ઠરી જશે. તો તાપ સરખો થઈ ગયો, પાણી ગરમ કરવા મૂક્યું છે. હમણાં થોડીક વારમાં થઈ જશે, એટલે પછી જેને જોતું હોય એ લઈ લેશે. ત્યાં સુધીમાં ચાલો આપણે બીજું ઘરનું કામ કરી આવીએ. કાલે રવિવાર છે તો ઓછાળને આજે બધું બદલી લઈએ વોશ કરવા માટે. ચાલો. ચાલો, જો હવે બધું કામ થઈ ગયું છે અને હવે હું રેડી થઈ જાઉં જોબ પર જવા માટે, નહીં તો દુકાને જવામાં લેટ થઈ જશે. તો ચાલો રેડી થઈને પછી મળશું. ચાલો, હવે રેડી થઈ ગઈ છું અને જોબ પર જાઉં છું. આ જો અમારી બિલાડી બેઠી બેઠી ઝોલા ખાય છે. ચાલો, બાઇકની ચાવી લઈ લઉં અને હવે નીકળીએ આપણે. બાય મીનુ. આવી ગયું? ચાલો. ઉપર નાખ્યું, હા ઉપર. હા, નાખ્યું જો. આલ્યો પાછું ધોઈ નાખો. રેડી? આજે સેટ કહે કે વાહ વાહ કામ કર્યું. સ્ટોકમાં આવ્યું છે આજે વોટર ફાઉન્ટેન, તો હવે એને ચેક કરી લઈએ. મોટરાઇઝ છે, ચાલુ કરીને જોઈ લઈએ કે કેવું ચાલશે. 8 થી 10 લીટર પાણી નાખવું પડે આમાં, પછી જો આવી રીતે પાણીનો ફ્લો આવે. મોટરાઇઝ આવે, વોટર ફાઉન્ટેન છે. સરસ છે નહીં?
આપણે નવું ઘર બનાવશું ત્યારે લઈ જાશું. લાઇટ પણ આવે સાથે, લાઇટની ઇફેક્ટ પડે આખામાં. ચાલો તો હવે 2 વાગી ગયા છે, લંચ ટાઈમ છે અત્યારે. 2 થી 4 અમારે રજા હોય છે, તો ઘરે જઈએ, જમીને પાછા મળશું 4 વાગે. હાલો, દુકાન બંધ વધાવી નથી, જમવા જાવું ને. તો હવે જમીને ફ્રી થઈ ગયા, કપડાં ધોવાના બાકી છે તો એ ધોઈ લઈએ મશીનમાં. આજે કેમ કે દુકાને બહુ કામ હતું, થાકી ગયા, એટલે આજે મશીનનો યુઝ કરી લઈએ. હમણાં 10-15 મિનિટમાં ધોવાઈ જશે બધા, કંઈ વાર લાગશે નહીં આમાં. ફટાફટ મશીનમાં ધોવાઈ જાય. શું પૂછડી પટપટાવે તું? શું પૂછડી પટપટાવે? સપ્પુ સપ્પુ. હવે જોબ ઉપરથી આવી ગયા, થાકી ગયા, તો મેગી ખાવાનું બહુ મન હતું એટલે મેગી બનાવી જ. ટીવી જોતા જોતા મેગી ખાશું.